બ્રહ્મા યોગના દિવસે 29 મે બુધવાર તુલા રાશિના જ્યારે દિવસ શરૂ થશે ત્યારે તમે ઉત્તરશદા નક્ષત્ર સૂરજજી જે ભગવાન છે માં સૂર્યના પ્રભાવથી પ્રભાવિત થશે. તમારી કુંડળીનું નફો સ્થાન ઉત્તરાષદા નક્ષત્ર જે તમારું છે જીવન સુખ અને સમૃદ્ધિ લાવે છે કે જીવનની પરિસ્થિતિ સમાન છે. તમે બજારમાંથી ઘણી સંપત્તિ મેળવશો. જ્યારે શ્રાવણ નક્ષત્રે તુલા રાશિમાં 9 વાગ્યે આપ્યા શ્રીવાન નક્ષત્ર તમારા કર્મનો ભગવાન છે તે તમારા કર્મનો ભગવાન છે. બિઝનેસ ન લાઇન વ્યવસાયથી ઘણા પૈસા કમાવી શકે છે. તમે શેરબજારથી ઘણા પૈસા કમાવી શકો છો. નવા ન પૂર્વ ગર્ભાવસ્થાની સંભાવના દેખાય છે તે શરૂ થઈ રહ્યું છે. મંગળવારનો દિવસ છે હનુમાનજીને જોઈને પરંતુ અવરોધ દૂર કરવામાં આવે છે. પરંતુ જીવનમાં સુખ અને સમૃદ્ધિ સારા નસીબનું આગમન આવે હે. સંપત્તિ મેળવો તમને ખુશી મળે છે અને સારા નસીબ મળે હે. તમે તમારા માટે ફાયદાકારક છો તે ખૂબ નસીબદાર છે કારણ કે ચંદ્ર તમારી કુંડળીની ખુશીમાં સંક્રમણ છે. ચંદ્ર તરફ જોઈને છે. જ્યારે તમારી કુંડળીના 5મા ઘરમાં શનિનું સંક્રમણ અને શરીરની દ્રષ્ટિ તમારી કુંડળીનું 5મું ઘર અને 7મા મકાનમાં શરીરની દ્રષ્ટિ લગ્ન પરની બુદ્ધિની દ્રષ્ટિ 8મા મકાનમાં ગુરુનો અવાજ શુક્ર સાથે સંક્રમણ કરશે. માર્ગના માર્ગ પર આગળ વધશે અને તમારા દુશ્મનની પરાજયની અસરથી દૂર કરવામાં આવેલા અવરોધોને દૂર કરવાની તમારા દુશ્મનની ક્ષમતાને જીતવા માટે તમારા સપના રાહુ સાથે સંક્રમણ કરશે. અચાનક સફળતાનો આનંદ. દ્વાદશમાં કેતુમાં પરિવહન થયો. ઈચ્છા શક્તિ સ્વ પ્રતિકાર કરશે. દિવસ આરામ કરશો નહીં. નસીબદાર નંબર તમારા માટે નસીબદાર રહેશે. લકી રંગ લાલ હશે અને જો તમે પૂર્વ દિશાથી દિવસ શરૂ કરો છો તો દિવસ તમારા માટે મોટી સફળતા લાવશે. તુલા રાશિના લોકો સફળ સમાચાર લાવશે. આજે તમે ભાગ્યશાળી સારા છો. નસીબ તમારું નસીબ બનશે. સુખ સફળતા મેળવશે. તમને તમારી મહેનતથી સફળતા મળશે. નસીબના તારાઓ હાઈટ ઊંચાઈ પર છે અને નસીબ તમારું જીવન ચમકશે. તમારા જીવનમાં આવતા અવરોધો દૂર કરવામાં આવશે અને તમારું કાર્ય થઈ રહ્યું છે સાબિત કરો. તેથી ચાલો આપણે જાણીએ કે આજની તુલા રાશિની કુંડળી વિગતવાર. સુવિધામાં ચહલ ચલાવવું. શ્રી હનુમાંતને મીઠાની કટોકટીથી બચવું જોઈએ. મહાવીર હનુમાન સંકટ મોચન કૃપાનિધાન. જય હનુમાન જય હનુમાન. સલમાન કર્યા વિના હનુમાનજી તમને નસીબદાર બનાવ્યા વિના તમને નસીબદાર બનાવ્યા વિના પ્રેમ પતિ હતા પણ મહાવીર હનુમાન સંકટ મોચન કૃપાનિધન. જય હનુમાન જય હનુમાન જય હનુમાન. તુલા રાશિના 20 આજુબાજુના મેના દિવસે હનુમાનજીનો દિવસ અને તમારા કુંડળીના ઘરના 17ના ઘરેલુના ઘરમાં ચંદ્રનો સંક્રમણ. 6ઠ્ઠા ઘર મંગળ રાહુના 7મા મકાનમાં બુધનું સંયોજન. 8મા મકાનમાં બુધનું સંક્રમણ ગુરુ સન શુક્રનું સંક્રમણ અને તમારી કુંડળીના 12મા ઘરમાં કેતુનું સંક્રમણ. જેઠ મહિનાની 5મી તારીખ તે પછી તેના ઉદય પછીના 20-5 મિનિટ માટે સસ્તું હતું. યોગમાં દિવસની શરૂઆત ઉત્તરાષદા નક્ષત્રમાં સૂર્યના પ્રભાવથી થશે. તમારા નફાના સ્થળના માલિક એવા સૂરજજી હજી પણ રાષ્ટ્રપતિ સાથે સંક્રમણ કરી રહ્યા છે. આજે 9 પછી તમારા જીવનમાં ખૂબ ફાયદાકારક બનશે. શ્રાવણ નક્ષત્રમાં 3 મિનિટ ચંદ્રની અસર. આજે તમારા કર્મનો સ્વામી છે તમારા છે સપોર્ટ જીવનમાં સુખ લાવે છે તે વૈભવને વધારે છે. કુટુંબમાં સમૃદ્ધિ અને ખુશી તરફ નસીબ આગળ વધે છે તે કુટુંબમાં પ્રાપ્ત થાય છે. સૂર્યના પ્રભાવને કારણે તમારી સંપત્તિ સાથેનું જીવન તમને ખુશી આપશે. નવું કાર તમારા જીવનમાં નવું કામ છે. તમારા જીવનમાં નવી સિદ્ધિ તે ખાસ કરીને દિવસ હતો ખાસ કરીને આજે તમે સંપત્તિ અને સંપત્તિથી સંપૂર્ણ બનાવશો જે ખુશી અને ખુશીમાં વધારો કરશે. વિવિધતા. નવા વ્યવસાય પર ધ્યાન કેન્દ્રિત કરીને તમે પૈસા કમાવી શકો છો અને ઘણા પૈસા કમાવી શકો છો. તમે બિઝનેસ ન લાઇન વ્યવસાયથી નાણાંનો લાભ પણ જોઈ શકો છો. તમે કંઈક નવું કરવાનું પસંદ કરશો કારણ કે આજે ઉત્તરાષદા નક્ષત્રમાં બ્રહ્મા મૂર્તિમાં બ્રહ્મા યોગમાં
શરૂ થશે સૂર્યના પ્રભાવથી બ્રહ્મા તમારા જીવનમાં સારી તકો આપે છે તમને પ્રેમ સંબંધ પણ મળશે ખૂબ સંતોષ પણ આપશે તમને આનંદની લાગણી પણ થશે તુલા રાશિના લોકો માટે આજે તમારા માટે દરેક રીતે વધુ સારું છે કાઝીમાં અવરોધ કાવામાં આવશે આ યોગ છે તમારી કાર્યક્ષમતા વધશે તમે તમારા જીવનમાં ઘણા ફાયદા મેળવશો મંગળની મેલોડી સાથે સંક્રમણ કરવાથી તમે દુશ્મનને જીતવાની ક્ષમતા આપશો એક વરદાન આપશો એક વરદાન આપશે એક વરદાન આપવા માટે આજે જીવનમાં સ્વપ્રતિકાર આપશે આજે તમે ઘણી મોટી વસ્તુઓ મેળવી શકો છો તમારી લોકપ્રિયતા પણ વધશે નવી ઓળખ સમાજમાં તમારી પ્રતિષ્ઠા હશે અને તે વધશે અને વધે છે અને ભાવશાળી જીવન એ જીવન છે જ્યારે ચંદ્ર અને સૂર્યની અસર તમને અસર કરે છે નફાની તીવ્ર સમસ્યા અને કુટુંબમાં આવતી કોઈપણ સમસ્યા તમે આજે હલ કરી શકો છો સુખ અને સુખ જીવન ખુશ થઈ જાય છે ઉત્તેજના ખુશ ઉત્સાહ બની જાય હે સારું કામ સારા પરિણામ આવે છે આજે શુક્ર સૂર્ય અને ગુરુ શુક્ર સાથે સંક્રમણ જે તમારા લગ્નેશમાં ખૂબ જ મજબૂત છે કારણ કે લગ્નેશ શુક્ર કૃતિકા નક્ષત્રના સ્વરથી પ્રભાવિત હતો અને ગુરુ પોતે જ કૃતિકા નક્ષત્રમાં સંક્રમણ કરી રહ્યો છે જ્યારે નસીબ ભગવાન તમારી કુંડળીના 7મા મકાન પર બેસવાની દ્રષ્ટિ આપી રહ્યો છે અને બુદ્ધિ તેમાં રહેવાથી નક્ષત્રમાં સંક્રમણ થઈ રહી છે અને ભારણી નક્ષત્રમાં સંક્રમણ કરી રહી છે કેતુ શુક્ર દ્વારા પ્રભાવિત હે વિશેષ ફાયદા માટે નમ્રતાએ ઈચ્છાશક્તિમાં વધારો કર્યો છે તે સૂચવે છે કે હવે તમારા જીવનની બધી ઈચ્છા પૂર્ણ થશે આજે તમે અમારા માટે સ્પર્ધાની ભાવના બનશો આ સ્પર્ધાની ભાવના છે આજે તમે તમારા જીવનમાં એક મોટો ધ્યેય પ્રાપ્ત કરવામાં મદદ કરશો તમને સંપત્તિ સાથે મોટા ફાયદાઓ મળશે જીવન એક સુંદર છે અને કદાચ સારા નસીબ દ્વારા પ્રાપ્ત થશે તુલા રાશિના જીવનમાં તે તુલા રાશિના જીવનમાં સફળતા લાવે છે મૂંઝવણ ત્યાં રહેશે નહીં તમે જાણો છો કે સખત મહેનતનું ફળ સારું છે અને સખત મહેનત કરીને તમે મોટી સિદ્ધિ પસાર કરી શકો છો તમે કુશળતાપૂર્વક કામ કરશો તમે સમજણ સાથે કામ કરશો એક નિશ્ચિતરૂપે તમારું ભાગ્ય ચમકશે અને તમને તમારા જીવનમાં વધુ સારા પરિણામો મળશે તુલા રાશિના લોકો માટે સારા પરિણામ લાવવાનો આજે સારો સમય છે જે સમૃદ્ધિથી વધુ સારા પરિણામો આપે હે મૃતકાલ રાત્રે 10 વાગ્યે હતો સંતોષ અને પ્રેમમાં દુષ્કાળની નવી સંભાવના બ્રહ્મા મુહૂર્તા સવારે 4 મિનિટનો હતો બ્રહ્મા યોગનો દિવસ ઉત્સાહથી હતો જીવનના દુઃખનો અંત રાહુકાલ રાહુ સમયગાળા દરમિયાન કોઈ શુભ કાર્ય કરતા નથી બપોરે 3 વાગ્યે બપોરે 5 વાગ્યે આજે નસીબદાર રંગ તમારા માટે લાલ હશે અને નસીબદાર નંબર 1 હશે ઉત્તર દિશામાંથી પૂર્વ દિશામાંથી દિવસ આરામ ન કરો પછી દિવસ તમારા માટે વધુ ખુશી આપવા માટે તમારા માટે ભાગ્યશાળી સાબિત થશે તુલા રાશિના લોકો માટે આ સમય આત્મવિશ્વાસને જાગૃત કરવામાં સમર્થ હશે જે આશામાં વધારો કરવાની આશામાં વધારો કરશે તમારા માટે સફળતા લાવશે હનુમાનજીની પૂજા કરો